એના પરિણામ તમારે ભોગવવા પડતા હોય છે. અહીંયા હનુમાનજી મહારાજ જોવે છે, નમસ્કાર મહારાજ, ખુશ છે. તો ત્યારે જે પરિણામ લંકાએ ભોગવા છે, જે મહાન નગરીઓ, મહાન શાસનોએ ભોગવા છે, ચાણક્યની સામે ધનાનંદ જેવું એક પાત્ર છે પાટલીપુત્રની અંદર, કે બધું જ હતું, પણ જ્યાં શિક્ષકનું અપમાન થાય છે, સમાજને દોરનાર વ્યક્તિનું, સમાજના માર્ગદર્શક વ્યક્તિનું જ્યાં સન્માન નથી જળવાતું, ચાણક્ય, ભગવાન કૌટિલ્ય, ધનાનંદના દરબારની અંદર એ અપમાનિત થાય છે. એને ખરાબ રીતે હળધૂત કરીને કચેરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. અને ત્યારે ચાણક્યએ કીધું કે કોઈ પણ શિક્ષક ક્યારેય પરાસ્ત નથી થતો હતો. અહીંયા શેનું યુદ્ધ છે? દેવાસુર સંગ્રામ શું છે? એવિલ ને ટેવિલ જ વાત છે. આજે પણ સત્વ અને એક જે અનિષ્ટના માર્ગે છે, સત અને અસતનો આ સંગ્રામ આજે પણ છે. સત અને અસતનો સંગ્રામ માત્ર બાહ્ય નથી હોતો, આંતરિક પણ. આખા દિવસમાં જોજો આપણે અંદર અંતર્દ્વંદ કેટલું કરતા હોય છે. ક્યારેક ખરાબ વિચાર આપણા ઉપર હાવી થઈ જાય, તો ક્યારેક કોઈક સારું મળે અથવા તો સારા સ્થળે ગયા હોય ત્યારે સત્વનો પ્રભાવ વધી જતો હોય છે. તો દેવાસુર સંગ્રામ તો એક પ્રતીક છે. દેવ અને અસુર આપણી અંદર પણ હોય છે. તો એની અંદર બેલેન્સ કઈ રીતે રાખશો? એની અંદર તમે તમારું એક હંમેશ માટે કઈ રીતે તમે સમાંતર રીતે તમે જીવી શકશો? માત્ર ને માત્ર સત્સંગ દ્વારા, સારા વાંચન દ્વારા, સારી વ્યક્તિઓની નજીક રહેવાથી. નહીં તો શું થશે કે જે વસ્તુનો પ્રભાવ જે વધી જશે ને એ તરફ તમે ખેંચાઈ જશો. તમે જોજો, એક મને સરસ અમારા વર્ષો પહેલા શાંતિભાઈ હતા ઉપલેટામાં, એક સરસ વાત કરતા હતા કે કોઈ આપણે જેમ બનારસ ને કાશી ને જાય છે એમ મુસ્લિમ ભાઈઓ હજની યાત્રા કરતા હોય છે, ત્યાં મક્કા મદીના જઈને હજ કરતા હોય છે. તો એક વિધવા બહેન છે અને એના ભાઈ છે. આ સત્ય ઘટના હતી, ધોરાજીની બનેલી હતી. તો એ હજ કરવા જાય છે, એટલે મુંબઈથી ત્યારે બાય પ્લેન કે એમની વ્યવસ્થા હશે, પણ મુંબઈ થઈને જવાનું હતું, એટલે એક હોટલમાં રોકાયા છે. તમે જો સ્થળનો કેવો પ્રભાવ હોય છે, જ્યાં વિલાસિતા હોય, જ્યાં આ પ્રકારનું જીવન હોય. એટલે એ હોટલમાં ઉતર્યા હતા. તો જે બેન સાત્વિક હતા, એના બેન વિધવા હતા, અને ક્યારેય ઊંચા અવાજે બોલેલા નહીં, પણ ઘરમાં બોલેલા સાંભળેલા નહીં. એટલે એના ભાઈને એમ થયું હું અજાણ બેનને પણ કરાવી લઉં. એટલે રાત્રે બેન જગાડે છે એના ભાઈને કે ભાઈ મારે એક વાત કરવી છે. કે તો કે બોલો ને બેન, શું છે? તો કે ભાઈ મારે બીજું ઘર કરવું છે. કે ભાઈને થોડુંક, ભાઈ ડાયો હતો એટલે એને ખ્યાલ આવી ગયો. કઈ વૈઢા કે ખીજાણા કે એવું નહીં, કે શું ઉંમરના ઉતરાર્ધે કરું તો વિધવા ત્યાં અત્યારે તરત કરું, પણ હવે આટલા વર્ષો પછી એટલે થોડુંક ભાઈને ગમ્યું ને, પણ ગમ ખાઈ ગયો. ડાયો ભાઈ હતો. અને એમ કીધું કોઈ बात नहीं, हम लौटते समय सोचेंगे और कोई अच्छा होगा तो कर देंगे आपकी शादी दोबारा, लेकिन अभी आप सो जाओ, हम लौट कर आएंगे मक्का मदीना, तब आपके साथ कुछ बात करेंगे, औरों से पूछेंगे. એમ કરીને એને સોડાવી દીધું કે આપણે વળતી વખતે જોશું. એ જ ભાઈ અને એ જ બેન સગા સંબંધી બે ત્રણ હતા, અને એ જ હોટલમાં વળતી વખતે રોકાણ. એટલે સામેથી ભાઈ આવ્યા અને બેનને કીધું બેન તમે જતી વખતે જે વાત કરી હતી તો હવે આપણે કંઈક વિચારીએ. મુંબઈમાં આપણે ઘણા સગા છે તો આપણે કોઈકને વાત કરીએ. અને જે શરમ અને જે ધરતી માગ દે તો હમાઈ જાય, આપણે સૌરાષ્ટ્રમાં કહીએ ને તો બેનને તો वाडो तो लोहे न करो नीचे नजर भाई, पता नहीं मुझे क्यों ये ख्याल आया था, मैं शर्मिंदा हूँ, मैं माफी चाहती हूँ आपकी, ऐसा कैसे मुझसे बोला गया मुझे पता नहीं है. એટલે ભાઈ કે તું ઊભી થા બેન, થોડીક વાર ઊભી થઈ જાય છે. ઊભી થાય છે અને એમને જે પાથરેલું આસન હતું, જે કંઈ ગાડલું ગોદડું જે હશે એ ઉંચકાવી નીચે જોયું તો એની નીચે માટી હતી. માટીનો પ્રતાપ છે. મને ખબર હતી કે તારામાં કોઈ દોષ નથી, પણ આ સ્થળનો દોષ છે. આપણે જે શહેરમાં છે, આ ભોગ ભૂમિ છે, અનેક લોકો અહીંયા રહ્યા છે,
અને આ મક્કા મદીનાની મેં માટીની થોડીક લીધી મુઠ્ઠીએ અને અહીંયા પાથરી છે, એટલે તારો સત્વનો વિચાર આવે છે. એટલે સત્વની અંદર રહેવું હોય તમારે શું કરવું પડે? સારા વાતાવરણમાં રહેવું પડે. તમે જો એવા વાતાવરણ તરફ વયા જાશો, અહીંયા આવે છે હનુમાનજી મહારાજ જોવે છે તો માત્ર ને માત્ર વિલાસિતા, ગળા ડૂબ આખી લંકા વિલાસિતાની અંદર છે. અને વિભીષણજીની જે અવસ્થા હશે કેવી હશે? હનુમાન કથામાં અમારે વિભીષણ અભિનય આવેગા, વિભીષણ તો પછી આવશે, પણ માનસજીની અંદર વિભીષણ અને હનુમાનજી મહારાજનું મિલન બતાવ્યું છે. આખી લંકાની અંદરથી એક જગ્યાએ રામ 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 એવો શબ્દ, સત્વના શબ્દો સંભળાય છે. એટલે હનુમાનજી મહારાજ ત્યાં જોવે છે કે એક વ્યક્તિ નામ સ્મરણ કરી રહ્યા છે. પરિચય થાય છે હનુમાનજી મહારાજનો. તુલસીદાસજી એને ઉપમા આપી છે કે જેમ દાંત વચ્ચે જીભ રહી અને હે હનુમાનજી મહારાજ હું લંકામાં એ રીતે જીવું છું. અનિષ્ટોની વચ્ચે કોઈ સત્વશાળી વ્યક્તિને જીવવું બહુ દોયલું થઈ જતું હોય છે. कहने का मतलब ये है કે લંકાનું જે વર્ણન થયું છે એ વિલાસિતાની કક્ષા ઉપરનું હતું. હનુમાનજી મહારાજ આગળ જાય છે, માત્ર એ માં જાનકીજીની તપાસ કરે છે. આ બધા પણ અહીંયા ક્યાં હોય? મને તો સંપાતીએ એવું કીધું છે કે અશોક વાટિકાની અંદર અશોક વૃક્ષ નીચે બેઠા છે. ક્યાં હશે આટલા મોટા શહેરની અંદર અશોક વાટિકા? એટલે આગળ ને આગળ આગળ ને આગળ હનુમાનજી મહારાજ જોવે છે અને એક સુંદર આવાસ જોવે છે કે જ્યાં મધ્યમ પ્રકાશ એ પ્રજ્વલિત હતો, જ્યાં વીણા વાદિકાઓ સુંદર સંગીત વગાડતા હતા અને જ્યાં એ આખા મહેલના રેશમી પડદાઓ હવાની અંદર લહેરાતા હતા અને પ્રકાશમાંથી ગળાતો એક દિવ્ય પ્રકાશ એક આવાસ તરફ જતો હતો. અને આ રત્ન જડિત અને ખૂબ જ એ મોતીઓથી શણગારેલો એક પલંગ હતો. અને પ્રથમ વાર એને રાવણ અહીંયા જોવે છે. રાવણનું પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. રાવણ કોઈ આમ આદમી નહોતો. હનુમાન કથાની અંદર કે વાલ્મીકૃત રામાયણની અંદર રાવણ વોઝ ગ્રેટ પર્સન. એનું જે બાહ્ય વર્ણન હતું એ હનુમાન કથાની અંદર આવે છે કે જ્યારે ભગવાન રામ અને રાવણનો આમનો સામનો થઈ ગયો છે ત્યારે એના નીલ નેત્રો, એના કેશ કલાપ, એની દિવ્ય દેહ યષ્ટિ જોઈને માત્ર રામ એટલું બોલ્યા હતા કે આ વ્યક્તિ તો ઇન્દ્રાસન બેસવા પર લાયક છે, પણ એના દુર્ગુણોને કારણે એનાથી વંચિત રહ્યો છે. જો અવતાર જેનો એક કરે છે, કારણ કે કલ્પના કે એક સમો વડિયાથી દુશ્મનાવટ હોય, હે ને? એટલે રામનો જે દુશ્મન હશે કોઈ સામાન્ય તો ન જ હોય. અહીંયા લંકાના વર્ણનની અંદર જોવે છે કે હનુમાનજી મહારાજ એના શયનકક્ષ તરફ જાય છે. અમુક મર્યાદાઓને કારણે હનુમાનજી મહારાજ ત્યાંથી નીકળી જાય છે અને બાહ્ય એની અટારીઓથી કોર્ટયાર્ડથી ત્યાંથી નીકળી અને આગળ જતા જાય છે. એની નજરે પુષ્પક વિમાન આવે છે જે રાવણના મોટા ભાઈ કુબેર પાસેથી આંચકી લેવામાં આવ્યું હતું. પુષ્પક વિમાનનું જે વર્ણન આવે છે હનુમાન કથામાં અને વાલ્મીકૃત રામાયણમાં, આજે જે કહીને પરિવહનનું જમ્બો જેટ થી ને હવે તો નવા વર્ઝન ઘણા બધા આવી ગયા છે વિશ્વમાં કે જે મિલિટરીનું સામાનને લઈ જતા હોય એટલું વિશાળકાય હોય. અને પુષ્પક વિમાનનું જે વર્ણન છે એની અંદર તો અલગ અલગ કેબિનેટો, આવાસ, આજે પણ પ્રેસિડેન્ટ ઓફ યુએસ આવતા હોય તો એનો વિમાનનું તમે ઇન્ટિરિયર જો સેમ એ જ પુષ્પક વિમાન હનુમાનજી મહારાજે જોયું અને દિવ્ય ફરકતા વાવટાઓ અને એની ભવ્યતા જોઈને હનુમાનજી મહારાજને શું વૈભવ છે. પણ આટલો વૈભવ હોવા છતાં એને વિચાર્યું આ વ્યક્તિને કોઈ સન્માન કે વાળનાર કોઈ એવું મળ્યું નહીં હોય. વિદ્યાની પ્રાપ્તિ તો હતી, પણ માત્ર આપણે વાત કરી ને કે જ્ઞાન અને જાણકારીની અંદર ઘણો બધો ફેર છે. નોલેજ, જ્ઞાન શું છે કે માણસને એક દિશા સૂચન આપે, એક નવી દિશા તરફ. માહિતી, ઇન્ફોર્મેશનનો આજે તૂટો નથી. તમારે આંગળીના ટેરવે અનેક ઇન્ફોર્મેશન તમારી પાસે છે, એમાં જ્ઞાન નથી. જ્ઞાન તો સા વિદ્યા યા વિમુક્તિ, જે તમને મુક્તિ તરફ લઈ જાય એ વિદ્યા છે. નહીં કે તમને ડામાડોળ કરે, તમને મૂંઝવી દે, તમને ખોટા માર્ગે લઈ જાય, તમને અનિર્ણાયક પરિસ્થિતિની અંદર મૂકી દે. આ વિદ્યા નથી. વિદ્યા તમને સત્માર્ગે, તમે ઊભા છો અહીંયાથી એક ડગલું આગળ લઈ જાય, તમે ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય, એ વિદ્યા હોય છે. એટલે માત્ર ઇન્ફોર્મેશન, જાણકારી કે વૈભવ ભેગું કરવાથી આપણી ગતિ નથી, એવું આ કથા દ્વારા પ્રતિપાદિત થાય છે. તુલસીદાસજી, વાલ્મીકીજી, બીજા મહાત્માઓ, વ્યાસજી શું કહે છે કે
ગુરુકુળ કઈ વૈભવની થોડું જ કમ હતો દુર્યોધન પાસે વૈભવ, પણ વિદુર જેવું વ્યક્તિત્વ ત્યાં નથી રહી શકતું. રામાયણની અંદર રાવણ પાસે વિભીષણ નથી રહી શકતા, કારણ કે સત્વ છે, અને સત્વ રામના શરણે જતું હોય છે, હંમેશા રામ તરફી એની ગતિ હોય છે. હનુમાનજી મહારાજ આગે बढ़ते हैं, અને ત્યારે જે વર્ણન સંપાતિએ કર્યું હતું અશોક વાટિકાનું, એ તરફ જાય છે. એક વિશાળ જળાશય બતાવ્યું છે, અને એની અંદર હજારો કમળ ખીલેલા છે. ચાંદની રાત ધીરે 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 એ પૂર્વથી પશ્ચિમ તરફ ચંદ્રમા જઈ રહ્યો છે, અને ઝાંખા પ્રકાશની અંદર એ સરોવરની અંદર હંસોને તરતા જોયા છે. અદ્ભુત વાટિકા, અશોક વાટિકાનું જે વર્ણન છે, તો લાંબા વૃક્ષોના પડછાયા પડી રહ્યા છે. પણ અહીંયા જાનકીને મારે માં સીતાને રાત્રે કઈ રીતે હું શોધીશ, અને એ વર્ણન કર્યું એવું તો કોઈ છે નહીં અહીંયા, એટલે દ્વિધા અનુભવે છે. એ દરમિયાન ધીરે ધીરે રાત્રિ વીતી ગઈ છે, બ્રાહ્મ મુહૂર્તના એ શરૂઆત થઈ ચૂકી છે, અને બ્રાહ્મ મુહૂર્તની અંદર લંકાના જે આવાસો છે એની અંદરથી વેદ, રાવણે બધી વ્યવસ્થા રાખેલી, પોતે અનુસરતા નહોતા, એટલે વેદ પાઠી બ્રાહ્મણો જયઘોષ કરે છે પ્રાતઃકાળે, અને ધીરે 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 સવાર પડતું જાય છે. એટલે હનુમાનજી મહારાજને એમ થયું કે હવે આ દિવસના તો બિલાડ આપણે ઓછા જોઈએ ને, એટલે હનુમાનજી મહારાજને જોયું કે હવે આપણું મૂળ સ્વરૂપ ક્યાંક નાનું એવું લઈ અને આ વૃક્ષોની અંદર સંતાઈ જવામાં મહાલ છે. આ તો માયાવી નગરી છે. રાત્રિ દરમિયાનનો એનો જે વૈભવ, એની વિલાસિતા, રાક્ષસોના કદ, રાક્ષસોના ચહેરા, આ બધું જોયું સ્તબ્ધ થઈ ગયા છે. એટલે અશોક વાટિકામાં એમ થયું કે જે વર્ણન કર્યું તો એ જ આ અશોક વાટિકા છે. એમને કીધું હતું કે સહસ્ત્ર દલ કમલવાલી, જ્યાં એક સરસ સરોવર જેવું હશે નાનું એવું, અને એની બાજુમાં જે વૃક્ષ છે, અને એ વૃક્ષની શરૂઆત થાય, અહીંયાથી અશોક વાટિકાની શરૂઆત થાય છે. આવું સંપાતીએ માર્ગદર્શન આપેલું. હનુમાનજી મહારાજને પ્રાતઃકાળ છે, ક્યાંક ધૂમ્ર શહેરોનો એક દેખાય છે. સવારે જે ધુમ્મસ હોય, દરિયાના કાંઠે જ ત્રિકૂટ પર્વત, એની ઉપર લંકા છે, એટલે થોડું ધુમ્મસ વાળું વાતાવરણ છે. અને હનુમાનજી મહારાજ એક ઘટાટોપ વૃક્ષની અંદર એક નાના વાનરનું સ્વરૂપ લઈ અને સંતાઈ ગયા છે. તો જોઈએ હવે એની દિનચર્યા કેવી છે. પ્રાતઃકાળે નીચે જોવે છે તો રાક્ષસીઓના ઘેરાની અંદર એક જ લીટીની અંદર જે વર્ણન કર્યું છે કે જેમ ધુમાડાની અંદર, આપણે સખત ધુમાડાની અંદર અગ્નિ શિખા હોય, એવી જાનકીજીને હનુમાનજી પહેલી વાર જોવે છે. અગ્નિની લકીર હોય, ધુમાડો ચારે તરફ હોય ને અગ્નિની લકીરનું જે કલાંત પીળો પ્રકાશ હોય, એવું માં જાનકીનું સ્વરૂપ જોવે છે. અને મનની અંદર જે સ્વરૂપની કલ્પના કરી તો જાનકી કોઈ વૈભવી નહીં હોય, જાનકી કોઈ એવું સ્વરૂપ નહીં હોય, કારણ કે રામના વિયોગથી જે પાત્ર પોતાના દિવસો વિતાવતું હોય, રામને મળવા તલપા પર હોય, રામથી જુદું પડી ગયું હોય, તો એના ચહેરા ઉપર કોઈ પ્રસન્નતા ન હોય, કરુણા છવાઈ ગયેલી છે. એક નાની એવી ઝૂંપડીની આગળ ઓટા ઉપર હાથનો ટેકો લઈ અને જાનકીજીને પ્રથમવાર હનુમાનજી મહારાજ જોવે છે. ક્લાંત ચહેરો છે, સૂકા ભટ પડી ગયેલા વાળ છે, અને મેલા વસ્ત્રો છે. પણ અહીંયા વર્ણન છે કે એ મેલા વસ્ત્રોની અંદર એનું સ્વરૂપ, એનું રૂપ ઢંકાતું નથી હોતું. ધુમાડાની અંદર અગ્નિ શિખા હોય એટલું દૈદીપ્યમાન સ્વરૂપ જાનકીજીનું હનુમાનજી મહારાજ વૃક્ષ ઉપરથી જોવે છે. અને મનની અંદર એને અનુભવેલું બસ આ જ માં છે. પણ પ્રત્યક્ષ કેમ જવું, એની સામે જવાય નહીં મારાથી અત્યારે. સમય એને કઈ રીતે આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, ક્યારે મળવું નહીં બહુ અગત્યનું હોય છે. કયા સમયે કે ખોટા સમયે આપણે કોઈને મળવા જઈએ તો આપણું કામ પૂર્ણ ન થાય. આજે પણ આ પ્રોટોકોલ આપણે જાળવીએ છીએ. તો એને જોયું કે આ રાક્ષસીઓની વચ્ચે જીવતી જાનકીને આમ ન મળાય. આના માટે તો એનો યોગ્ય સમય આવશે. અને શાંતિથી વૃક્ષ ઉપર બેઠા છે. ધીરે ધીરે સવાર પડતું જાય છે. ઢોલ ત્રાસા શરણાઈઓનો અવાજ આવી રહ્યો છે વિવિધ આવાસોમાંથી, અને ત્યારે એને એક તરફથી કોલાહલ કરતો સંભળાય છે. અને અંદરો અંદર કહે છે કે મહારાજા
રાવણની સવારી આવી રહી છે, અશોક વાટિકા તરફ એમની સવારી આવી રહી હતી. રાવણના એ દિવસો દરમિયાન માત્ર ને માત્ર સીતાનું જ એને ચિંતન કર્યું છે રાવણે, અને એને મનાવવાના ખૂબ પ્રયત્નો કર્યા છે. અને આજે એ જ રાવણ આ તરફ અશોક વાટિકા તરફ આવી રહ્યા છે. અને આવી અને એ પ્રત્યક્ષ થાય છે, રાક્ષસીઓને ત્યાંથી દૂર જવાનું કહે છે, અને સીતા સાથે જે સંવાદ થાય છે એ હનુમાનજી મહારાજ સાંભળે છે. હનુમાનજી મહારાજ અત્યંત ક્રોધિત થયા છે. એને જાનકીજીના દર્શન થઈ ગયા હતા, એમ કે રામના આ પ્રિય પાત્રને આટલી મુશ્કેલી. અને એકવાર તો એમ થઈ ગયું કે ઠેકડો મારી આવી અને મારું વિરાટ રૂપ દર્શન કરીને આની આવે એકવાર પૂરું જ કરી લઉં. પણ સંયમ, રામદૂત છે, ચિંધેલું કામ જ કરવાનું છે. માત્ર સુગ્રીવે અને રામે કીધું હતું કે તમારે સીતાની શોધ કરવાની છે, તમારે એક્શન નથી લેવાના. જો એક વીર નાયકનું આ લક્ષણ છે, ઓર્ડર વગર ન કરવું. આજે સૈનિકો છે ને તલ પાપડ થતા હોય, એની હાથની અંદર AK-47 હોય, પણ જ્યાં સુધી એના કમાન્ડો મેજર કે એના ઓફિસર ઓર્ડર ન કરે તો એ કઈ કરી ન શકે, શૂટ ન કે ત્યાં સુધી. કારણ કે નકર તો એ વ્યવસ્થા કેમ જળવાય? અહીંયા એ રામદૂત થઈને આવ્યા છે, નહીં કે કોઈ સૈનિક થઈને આવ્યા. ભાઈ કે હનુમાન ધારે તો ઘણું બધું કરી શકે ત્યાં, પણ એને સંયમ રાખ્યો છે. તમારામાં શક્તિ હોય અને સંયમ રાખવો ને એ બહુ મોટી વાત હોય છે. એટલે એને જોયું કે મને આટલો જ આદેશ આપ્યો છે, અને રામે જો આદેશ આપ્યો હોય તો સમજીને જ આપ્યો, એટલે મારે અહીંયા કઈ મારા બળનું પ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી. રાવણ આવે છે અને અત્યંત અભદ્ર ભાષાની અંદર સીતાજી સાથે વાત કરે છે. ઘણું બધું એ રાક્ષસીઓ છે, છેવટે હારી થાકી અને રોજનું છે આ એકાંત આવી અને ધમકીઓ આપે છે વશ થવા માટે. આ બધું વર્ણનો છે, એની અંદર આપણે એ તરફ નથી જતા. રાક્ષસીઓને કહીને જાય છે કે આને તમે માનસિક રીતે પ્રતાડના કરજો સીતાની, અને એને સતાવજો. આવી બધી સૂચનાઓ દઈને રાવણ જાય છે. રાક્ષસીઓ એના કયા મુજબ સીતાજીને ડરાવવા માટે ઘણા બધા પેંતરાઓ કરે. આ બધું કોણ જોવે છે? અમારે હનુમાનજી મહારાજ ઉપર બેઠા બેઠા જોવે છે કે એક ઠેકડો મારીને હમણે બધાની ડોકી મરડી નાખું, આના કાન કાચે કાચા ખાઈ જાવ, આના ચોટલા પકડીને દરિયામાં બધીઓને નાખી આવું. આ બધું થાય છે હનુમાનજી અમારે, કે મારી માને આ રીતે તમે હેરાન કરો છો, જાનકીને, વૈદેહીને, આ એક અસહાય સ્ત્રીને. તમારું તો નગર છે, તમારો રાજા છે, તો એમાં આમાં તમે બળનું પ્રદર્શન કરો છો. હનુમાનજી તલપા પણ થયા છે કે આ કંઈક ને કંઈક સંયમથી રહ્યા છે, જોવે છે. એટલે આ બધી જ રાક્ષસીઓ જ્યારે જાનકીજીને પ્રતાડના કરે છે, એને ખૂબ જ રીતે માનસિક ટોર્ચરિંગ કરે છે, આપણે અત્યારની ભાષામાં કહીએ તો સીતાજી વિચલિત થઈ ગયા છે. એને એકવાર એવું થઈ જાય છે કે મારી આ સાડીનો ફાંસો ખાઈને હું અહીંયા મારું જીવન અટકાવી દઉં, પણ આજે કંઈક દિવસ જુદો જુદો છે. માના જે અંગ છે શરીર, તો ડાબુ એમનું અંગ ફરકે છે, ડાબી આંખ શુભ સંકેત આવે છે. સીતાને એમ થયું કે આટલા મહિનાથી નહીં અને આજે મને કેમ કંઈક, ભલે બાહ્ય પરિસ્થિતિ મારી એક ભયાવહ છે, પણ અંદરથી આજ કંઈક સાંત્વના મળી રહી છે, આજ કંઈક સારું થવાનું હોય એવું મને લાગે છે. એટલે જાનકીજી મનમાં રાક્ષસીઓની વાતો આંખ આડા કાન કરે છે. રાક્ષસીઓ થાકી ગઈ છે બધું કહી કહીને, અને ત્યારે ત્રિજટા નામની એક સાત્વિક રાક્ષસી ત્યાં આવે છે અને બધી રાક્ષસીઓને સંબોધીને કહે છે કે હે દુષ્ટ રાક્ષસીઓ, સાંભળો, કે છે મને આજે એક સ્વપ્ન આવ્યું છે. ત્રિજટા બહુ સુંદર પાત્ર છે રામાયણનું, એક કેરટેકર તરીકે આખા ખારા દરિયાની અંદર મીઠી વેરડી જેવી ત્રિજટા, દીકરીની જેમ એમને સાંઈઠવા છે સીતાજીને. એ ત્રિજટા આવે છે, સિનિયર છે, અને બધી રાક્ષસીઓ એનાથી ડરે છે અને કહે છે કે આજે મને એક એવું સ્વપ્ન આવ્યું છે કે રાવણ નું માથું ગુંડાવેલું છે આખું, અને એને લાલ વસ્ત્રો પહેરેલા છે, અને દક્ષિણ દિશાની અંદરથી કાળા ઓઢણા ઓઢેલી સ્ત્રીઓ એને મૃત્યુ તરફ લઈ જતી હોય. આવું ભયાવહ મને એક સ્વપ્ન આવ્યું છે. એની પાછળ કુંભકર્ણ પણ જઈ રહ્યો છે, એની પાછળ ઇન્દ્રજીત જઈ રહ્યો છે, અને એની સાથે સાથે આખા સ્વપ્નની અંદર મને એક મહાકાય વાનર દેખાયો છે, અને એ મહાકાય વાનરે આખી લંકાને તહસ નહસ કરી નાખી છે.
એટલે આ વહેલી સવારે મને સ્વપ્ન આવ્યું છે, એટલે તમે બહુ રહેવા દો આને સતાઓમાં, અને ક્યારે આ સતી સ્ત્રીની હાય લાગી જશે, તમારા હાલ બેહાલ થઈ જશે. આવું ત્રિજટા બધાને કહે છે. ત્રિજટા એક સાત્વિક જીવ છે, અને ત્રિજટા બધું કહી રહ્યા છે એમને. ત્યારે બધી રાક્ષસીઓ થાકી જાય છે, કોઈક રાવણને ફરિયાદ કરવા જાય છે, કેટલીક સૂઈ જાય છે, અને સન્નાટો વ્યાપી જાય છે. બસ હનુમાનજીને એવું લાગે છે કે આ સમય માં સામે પ્રત્યક્ષ થવાનો છે, પણ સીધે સીધું જઈશ તો મને કોઈ માયાવી પ્રાણી ગણી લેશે. સીધે સીધું નથી જાવું. ક્યાં ક્યાં અમારે હનુમાનજી મહારાજને મધુર સ્વરેથી રામ કથા ગાવાનું શરૂ કર્યું. પ્રાતઃકાળ છે, ધીરે ધીરે સૂર્યનારાયણ ઉપર આવી રહ્યા છે. એ દરમિયાન આગે બતાવે ને આપકો માં સરસ્વતીની કૃપા છે હનુમાનજી મહારાજ ઉપર. સારા વીણાવાદક હતા, એટલે હનુમાનજી મહારાજે સુંદર સ્વરે એ રામ કથા શરૂ કરી છે. હનુમાનજીની પોતાની રામાયણ હતી. અમને આગે બતાવે ને કે વાલ્મીકી ચિંતિત થઈ ગયા હતા કે મારી રામાયણ કરતા હનુમાનજી મહારાજની શ્રેષ્ઠ છે, અને વાલ્મીકનું એક સારું લાગે એટલા માટે હનુમાનજી મહારાજે પોતાની રામાયણ સમંદરને હવાલે કરી દીધેલી. તો વહી હનુમાનજી પોતાની જ ગાથાની અંદર એ મધુર સ્વરે રામાયણનો ઉચ્ચારણ કરે છે. ક્યાં વાત હે. ઘણા વર્ષો પહેલા રામ રાજ્ય ફિલ્મ આવેલી વિજય ભટ્ટની, પ્રકાશ પિક્ચર્સની, અને એની અંદર નાના નાના લવકુશ એ વીણા લઈ અને જ્યારે અશ્વમેધ કરી રહ્યા છે રામ, અને ત્યારે શંકરરાવ ભટ્ટનું મ્યુઝિક હતું, અને શું સુંદર ગીત હતું. ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે हैं, મિથિલા કી એક રાજકુમારી કી વ્યથા સુનાતે हैं. કેટલા સુંદર ગીતો હતા આપણે ત્યાં. એ જ રીતે હનુમાનજી મહારાજે આ કથા, રામ કથા શરૂ કરી છે, અને એ રામનું નામ જાનકીજીના કાને પડે છે કે આ ઘોર અરણ્યની અંદર જે નામ પહેલી વાર સાંભળું છું, એટલે જોવે છે પણ અંદરની દહેશત છે કે આ તો માયાવી નગરી છે. મને છેતરવા માટે રાક્ષસ તો આવું કંઈ નથી કરી રહ્યા ને, પણ આજનો દિવસ એક શુભ દિવસ છે, અને આખી કથા સાંભળે છે. મન પુલકિત થઈ ગયું છે, મન પ્રસન્ન થઈ ગયું છે કે મારા જીવનના આ પ્રસંગો અહીંયા કોણ ગાઈ રહ્યું છે. રામની જન્મ કથાથી માંડી અને રામના લગ્ન સુધીની વાત હનુમાનજી મહારાજ સુંદર રીતે ગાઈ રહ્યા છે. એટલે આશ્વસ્ત થયા છે. હનુમાનજી મહારાજને એમ થયું કે હવે જવામાં કંઈ બહુ વાંધો નહીં આવે, પણ મૂળ સ્વરૂપે તો કેમ જવું. વિરાટકાય વાનરની રીતે આ તો છળી ઉઠશે. અને જ્યારે વનવાસ આપ્યો કઈ કઈ મહારાણીએ, અને કીધું 14 વર્ષ જવાનું. સીતાજી જીદે ભરાયા હતા કે રામ, જ્યાં રામ ત્યાં હું, રામ વગરનો મારો શ્વાસ ન હોઈ શકે. ત્યારે રામે એને બહુ ડરાવ્યા હતા કે હે સીતા, વિદેહ રાજાને ત્યાં એક એક વેત ઓસડીની અંદર ગુલાબ પાથરા હોય, અને એક ગુલાબની અંદર પગ મૂકતા એક સૂકી પાંખડી તમારી પેનીની અંદર અડી જાય તો પણ હુંકારો થઈ જતો હોય તમારો. આટલા સુકુમાર તમારા પગ છે, તો એ જંગલમાં તો ગોખરું હશે, કાંટા હશે, કેવા કેવા નીચે ભૌમાંથી રહેલા એ અસંખ્ય પદાર્થો હશે. તમારી પેની ચિરાઈ જશે, એમાંથી લોહી નીકળશે, એના પરુ થશે, એ પાકશે. આ વેદના તમે સહન નહીં કરી શકો. એક દિવાલ ઉપર ચિત્રેલું કોઈ પણ પ્રાણી જોઈ અને સીતા છડી જતા તો કે છે અહીંયા તો ભયાનક એક પ્રાણીઓ હશે. સીતા એ ભયાવન રામ છે, હું અભય બની જાય છે. સીતાએ કીધું કે રામ હોય મને શેનો ભય. કેટલો વિશ્વાસ છે દાંપત્ય જીવન ઉપર. એટલે હનુમાનજી મહારાજ કોઈ એ લગા કે હું મારા મૂળ સ્વરૂપે જઈશ તો આ ડરી જશે, તો જનક દુલારી છે. એટલે નાના એવા બાલ સ્વરૂપ થઈ અને હનુમાનજી મહારાજ હુડુપ થઈ અને જાનકીજીની સામે પ્રત્યક્ષ થયા છે. બે હાથ જોડ્યા છે એને. તો એમને કીધું કે માં, मैं आपको प्रणाम करता हूँ माँ, मैं वायुपुत्र हनुमान. એટલે સીતાજીને તોય એને વિશ્વાસ નથી કે આવા સ્વરૂપ લઈને તો ઘણીવાર રાક્ષસો જુદા જુદા લઈ શકે છે, તો મને છેતર. પણ ના, આની વાત
આની જે રજૂઆત છે એ સત્વથી ભરેલી છે, વિશ્વાસ આવી જાય છે. એટલે હનુમાનજી મહારાજ કહે છે કે માँ मैं आपको प्रणाम करता हूँ, मैं हनुमान हूँ, હું રામનો દૂત બનીને આવ્યો છું. એટલું બધું સારું લાગે છે સીતાજીને. ઘણી બધી વાતો થાય છે, પણ સીતાજીને તો કેમ વધારે કઈ રીતે વિશ્વસનીય બનાવવા. એટલે હનુમાનજી મહારાજ કહે છે કે માં આવું ઘટના બની હતી અને તમારી શોધમાં બંને ભાઈઓ ઋષિમુખ પર્વત ઉપર આવ્યા હતા અને ત્યાં અમારા જે એક વડા છે સુગ્રીવ, એની સાથેનો સંવાદ થયો છે અને એની સહાયતાથી અમે બધા વાનરો હમણે અહીંયા બધા આવશે, આખી સેના. રામ બસ આદેશ જ જોવે છે, મને તો માત્ર આપ અહીંયા છો કે નહીં એ શોધવા માટે આપને મને અહીંયા મોકલ્યો છે. માં આપ મળ્યા, મને બહુ ગમ્યું છે માં, તમે ચિંતા ન કરતા. એટલું એને સુખ મનાવી રહ્યા છે હનુમાનજી મહારાજ. અને ઘોર પરિતાપની અંદરથી ક્યાંક શીરી છાંય મળે અને જે સુખ આવે એ સીતાજી આજ અનુભવી રહ્યા છે. આપણે ઘણીવાર તડકામાં જતા હોય, ક્યાંય છાંયો ન હોય, એક વૃક્ષની નીચે ઊભા રહેવાથી જે પરિતાપ સંતોષ હોય એ આજે સીતાજી અનુભવી રહ્યા છે. રામનું નામ, રામ કથા, હનુમાનની આ વાત, અને એને અંદરથી ભાવ થયો છે કે આવો પુત્ર હનુમાન થયો. એટલે કહે છે કે માં તમે કદાચ હજી મારી પર વિશ્વાસ નહીં કરો, પણ મને એક વસ્તુ આપી છે, હું બતાવું તમને. એટલે એને તરત જે જીવની જેમ હનુમાનજી મહારાજ કે સમંદરના કદાચ મારે પડીશ જાઈશ પણ હું મુદ્રિકા નહીં મૂકું. પુરાવો છે રામનો, રામનો પરવાનો છે, રામનો આઈ કાર્ડ છે મારી પાસે. એટલે એને સાચવીથી એ મુદ્રિકા લઈ અને માને કહે છે માં દેખી મુદ્રિકા રામને દી. અને સીતાજી વર્ષો પછી એ વીંટી, મહિનાઓ પછી એ વીંટી જોવે છે. મહારાજ જનકે રામને આપેલી આ વીંટી જોવે છે, મન શાંત થઈ જાય છે. એને વિશ્વાસ થઈ ગયો કે ના આ અસત્ય નથી, આ ખોટું નથી બોલી રહ્યો. અને આ મુદ્રિકા જોઈને એનો વિશ્વાસ વધી જાય છે અને સંવાદ થાય છે. અને કહે છે માં હજી પણ તમને ક્યાંક એક ખૂણે દહેશત હશે. તમારા રામજીએ મને બે વાત કરી છે, તમારી અંગત વાતો, તમારા દાંપત્ય જીવનની અંગત વાતો કરી છે, એ સાંભળશો તો વિશ્વાસ વધી જશે ને. હવે તમે જો વર્ષો પછી કોઈ સ્વજન મળે તો મારા રાત સુધી બેઠા હોય, આખી રાત વાતો કરે, પછી સાંભળ્યો બોલી રે તને સાંભળે રે. સુદામા અને કૃષ્ણની મૈત્રી, કે તમે જૂના સ્વજનો જુઓ કે તમે ઘણા વર્ષો પછી એબ્રોડ થી અહીંયા આવ્યા હો, તમને કેટલું બધું ગમતું હોય છે. તો જાનકીજીને કહે છે કે બેટે બતાવો ક્યાં હે वो बात. એટલે એને કહે છે કે માં તમે મહારાજા જનકને ત્યાંથી, ચૂંકે હનુમાનની કથામાં થોડું ઘણો સંયમ રાખવો પડે છે વાતની અંદર, પણ આ તો રામ કથા છે અને હનુમાનજીને રામે કીધેલી છે તો આપણને કહેવામાં શું વાંધો હતો. તો એમને કહે છે કે માં તમારા લગ્ન થયા ને એ પછી મહારાજા જનકે વિદાય આપી અને એ દરમિયાન ભગવાન રામની પગની ચાખડીઓ ભૂલથી તમારા પગ ઉપર પડી ગયેલી અને પગ સૂજી ગયો તો ને માં. એટલે લજ્જાથી શરમાઈ ગયા હનુમાનજી. અરે સીતાજી કે હનુમાનને આવી વાત કહી દેવાય, રામની ગાંડા है, આવી થોડી આપણી અંગત વાતો કહી દેવાય. तो કહે છે કે माँ वहाँ से बात खत्म नहीं होती है. फिर भगवान राम ने तो काफी कुछ आपके पैर को सहलाया था और माँ एक बात और कही राम जी ने, तो કે જ્યારે તમારા પગની સારવાર હાલતી હતી ને ત્યારે તમે હીરાની જે હાથના કંગન ને એ હતા એ તમે એક બાજુ મૂકી દીધેલા. તો રામે પૂછેલું તમને કેવો સંવાદ હશે, શું અશોક વાટિકાની અંદર આ ઘટના બની હશે. तो કહે છે કે माँ એ મૂક્યા પછી રામે પૂછ્યું કે सीता ये गहने क्यों निकाल दिया आपने. तो कैसे कि मैंने सुना है कि पत्थर की अहल्या नाम की एक तपस्विनी थी, आपके पैर छूने से वो एक स्त्री बन गई. मुझे डर है कि हीरे के है तो पत्थर न, क्योंकि कदाच તમને અડી જાય અને સ્ત્રી બની જાય તો જો સ્ત્રી સહજ એક નાની ઈર્ષા, મતલબ એક સંવાદ છે, આ તો નોક જોક છે. તો હનુમાનજી મહારાજ આ બે વાત કરી, સીતાજી એમ થઈ ગયું કે ધન્ય, કે આ રામને આને કહેવાની શું જરૂર હતી, આ તો અટક ચાલુ વાંદરું ગમે ને કહી દે, શરમાઈ ગયા છે થોડી વાર માટે સીતાજી. બોલે माँ ये यहीं तक सीमित बात रहेगी,
અને ઘણી બધી વાતો થાય છે હનુમાનજી મહારાજ સાથે, અને સીતાજી પ્રસન્ન થઈ ગયા છે, અદ્ભુત રીતે પ્રસન્ન થઈ ગયા છે. પ્રસન્નતામાં એને કીધું કે હે વત્સ, હે પુત્ર, તારી માં અંજની, તારું પિતા કેસરી, વાયુનું તું માનસ અવતાર, શિવ રુદ્રનો તું 11મો અવતાર છો. હે હનુમાન, વિશેષ તને આશીર્વાચન તો દેવતાઓ આપી ચૂક્યા છે, પણ આવનાર યુગની અંદર જ્યાં જ્યાં રામ અને સીતાની પ્રતિષ્ઠા થશે ને, તો અમને મળનાર કોઈ પણ પૂજ્ય વસ્તુ, કોઈ પણ અમારો યજ્ઞ ભાગ કે કોઈ પણ અમને ધરેલું કોઈ પણ પદાર્થ તારી સેવા વગર અધૂરો રહેશે. અહીં રામ બેઠા છે, અહીં હનુમાન બેઠા છે. રામને જે અર્જિત કરો એ જ હનુમાનજીને આપવું પડે છે. આ માં ભગવતી સીતાએ આપેલા આશીર્વાદ છે. અને એને કીધું કે યુગો સુધી જ્યાં સુધી રામ કથા ચાલતી હશે ત્યાં હનુમાન સિવાય એ કથા હંમેશા અધૂરી રહેશે. એ વાત કહી માં જાનકીજીને, વત્સ, આજે મારા જીવનનો એક સ્વર્ણિમ દિવસ ઉગ્યો છે અને રામનો તે સંદેશો આવ્યો. વધુ મજા તો સીતાજીને ક્યાં આવ્યો? સ્ત્રી સહજ જે આમ હોય ને કે હમ ભી લે ડૂબેંગે સનમ જેવી વાત હનુમાનજી મહારાજે કીધું કે એમને ગમે કે માં, એવું નથી કે તમે અહીંયા દુખી છો, તમે અહીંયા હેરાન છો, એવું છે જ નહીં. રામ તમારા વગર અન્ન ગ્રહણ કરે એવી, જેને શરીર ટકાવવા માટે જ એ માત્ર અન્ન ગ્રહણ કરે છે, અને હંમેશા એના કમળ જેવા નયનો સજળ છે. એ કમળ જેવી આંખોની અંદર હંમેશા મેં તરલતા જોઈ છે. રામની જે કમલ નયન છે, હે ને, થોડા નીલ શ્યામ એમનો એ છે, તો માં એની સજળ આંખ હોય છે રામની. તમારા વિયોગની અંદર, તમે રામના વિયોગની અંદર આટલા દુઃખી થાવ છો, એનાથી ડબલ દુઃખી રામ ત્યાં દુઃખી છે. એને આશ્વસ્ત કરવા માટે, હે માં, તમે કંઈક વાત કરો, હું ફરી પાછો તમારો સંદેશ લઈને જાઉં છું. અને હનુમાનજીને તો એમ થયું કે હું કંઈક માને કહું. એટલે હનુમાનજી બાલ્ય સ્વરૂપમાં જે કહે છે કે માં, તમે કહેતા હો ને તો હું તમને અહીંથી લઈ જાઉં અત્યારે ને અત્યારે. જો દુઃખી બહુ હો, એક બાલ સહજ એનો ભાવ છે, કે છે કે માં તમે મારી પીઠ ઉપર સવાર થઈ જાઓ. કોણ કહે છે? નાના હનુમાનો. સીતાજીની સામે અસલ સ્વરૂપ તો હજી પ્રગટ કર્યું જ નથી હનુમાનજી મહારાજે. એટલે સીતાજીને હસવું આવે, આવડું વાંદરું કહે છે કે હું તમને ઉપાડીને લઈ જાઉં કે છે, તો બેટે આપ તો બહુ છોટે હો, કે તું તો હાવ નાનો જો, તું કઈ રીતે લઈ જઈ શકે? અને હવે હનુમાનજીને એમ લાગ્યું કે હવે સાચો પરિચય કહી દેવાય આપણો, હવે નકર તો આ માનશે નહીં મારી વાત. અને માને એવું થયું કે આ આવડું વાંદરું કઈ રીતે સમંદર ઓળંગીને આવ્યો, ને શંકા પડે ને, કેપેસિટી વગરની વાત કોઈ કરે. એટલે જાનકીજીને પણ હવે એમને કીધું કે તું તો નાનકડો છે, તું કઈ રીતે લઈ જાય? એટલે એમ થયું કે હવે વિશ્વાસનું વાતાવરણ થઈ ગયું છે. અને હનુમાનજી મહારાજે પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું કે માં, જો દેખ રહા હે ના, વો હનુમાન મેં નહીં હું. આ તો તમારી સામે આવું હતું, એટલે માં સામે તો બાળક થઈને આવવું પડે ને. ગમે એટલો મોટો માણસ હોય, હે ને, રાષ્ટ્રપતિ કોવિંદ સાહેબ હોય કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કલામ સાહેબ હોય, કોઈ પણ હોય, પણ ઘરે જાય તો એની મોટપ તો ઉમરા પાસે મૂકીને જવું પડે ને. આપણે ઘરે જાય તો માં સામે જાય એટલે નાના જ થવું પડે. એટલે કહે છે કે માં સામે આવું તો હું તો બાળ સ્વરૂપે જ આવું ને, ગમે એટલું મોટો હોય તો શું ફેર પડે? એટલે હનુમાનજી મહારાજે અસલ સ્વરૂપ બતાવી દીધું માને. અને માં હવે કયો, હવે હું તમને ખભા પર બેહાડીને લઈ જાઉં કે ન લઈ જાઉં? અરે ઋષ્યમુખ પર્વત ઉપર બંને ભાઈઓને ફૂલની જેમ લઈને મૂકી દીધા. તમે શું આવી જાઓ કે તમે? ये हमारी जानकी है, ये भारतवर्ष की परंपरा है. हनुमान जी के बेटे सही है, जो દુઃખની અંદર છે, રાક્ષસીઓના ઘેરામાં શ્વાસ લઈ રહ્યા છે, રાવણ પ્રતાડના કરવામાં કોઈ કમી નથી રાખી, એવામાં એને કોઈ આવીને કહે કે તમે મારા ખભા ઉપર બેસી જાઓ, મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને લઈ જાઉં. અરે કોઈ પણ છૂટી જવા માટે તલ પાપડ હોય એ જગ્યાએ, પણ એ અમારી જનક દુલારી છે, એક પરંપરાનું એક પ્રતીક છે. એને કીધું કે હે પુત્ર હનુમાન, રાવણ મને અહીંયા ઉપાડી લાવ્યો એ મારી મજબૂરી હતી. રાવણ મને રથમાં ઉપાડીને લઈ આવ્યો, હું અસહાય હતી, પણ હું સ્વૈચ્છિક રીતે હું તારી સાથે ન આવી શકું, તારો સ્પર્શ હું ન કરી શકું. ગમે એમ ભલે પુત્ર રૂપે છો, પણ તું પુરુષ છો. ये हमारे भारतवर्ष की मर्यादा है.
બાકી તો આવા વાતાવરણમાંથી કોણ ભાગવાનો છૂટે? પણ એને કીધું કે એ મારી મજબૂરી હતી. આજે હું સ્વયં ઈચ્છું નહીં કે આ રીતે તું મને ભગાડીને લઈ જાય, હું તારી ઉપર પીઠ ઉપર બેસીને આવું. અમારી મર્યાદા પામવું થાય. અને મનોમન પ્રણામ કર્યા હનુમાનજી મહારાજને કે કાંઈ વાંધો નહીં. સીતાજીએ સંદેશો આપ્યો કે તું રામને કહેજે કે હવે પ્રાણ ખૂબ નાજુક થઈ ગયા છે, હવે ટકી શકશે નહીં. એને કહેજે કે હે રામ, આ માસના અંત સુધી જો તમે મને છોડાવશો નહીં તો કદાચ મારું હાડ પિંજર તમે જોશો, માત્ર ને માત્ર મારું શબ તમે જોઈ શકશો. પણ અંતિમ દિવસોને આવવામાં હવે વાર નથી. અને એમાંય જ્યારે તમારો આ સંદેશ મળ્યો છે, તમે પણ આટલા મારા વગર એ વિરહી અનુભવી રહ્યા છો, ત્યારે હે હનુમાન તું રામને કહેજે. એટલે માં જાનકીજી ગદગદ થઈ અને હનુમાનજીને आशीर्वाद दे रहा है. तो बोले माँ वो तो ठीक है, मैं तो अभी उड़ के चला जाऊंगा. यहाँ बीजा साथीदारो मारी राह जोए છે, જામવંત છે અને ઋષ્યમુખ ઉપર તો અમારા આખા વિશ્વના વાનરો ભેગા થયા છે અને માં બધા રાહ જોવે છે કે હવે અમારે કઈ તમે એમ કે અહીંયા લઈ જાશો લંકામાં. એટલે બધા રાહ જોવે છે. હવે મારે અહીંયા રોકાવાય નહીં. પણ રહી મુદ્દાની વાત, હું તમને મળ્યો, રામે મને મોકલો, મેં મુદ્રિકા આપી, આ તો બધી વાત સાચી, મેં તો પુરાવા આવ્યા. હવે તમને મળ્યો એ પુરાવો મારે રામને શું આપવું? રામ કેમ માનશે કે હું જાનકીને મળ્યો તો? એટલે માં મહેરબાની કરી ને કઈક મને વસ્તુ એવી હોય તો આપો. હવે મહિનાઓથી તો જાનકીજી ઘરે જ બધાએ પોતાના આભૂષણો અને જે કાંઈ હતું એ તો કઈ કઈ એ બધું લઈ લીધું હતું. અને અહીંયા તો તપસ્વીની તરીકે હતા પંચવટીની અંદર તો વસ્તુ. પણ લગ્ન વખતે લગ્ન પરંપરા મુજબ એક વસ્તુ જે આપવામાં આવે છે, જે સ્ત્રીના જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે પિતા તરફથી એક આભૂષણ સ્ત્રીને મસ્તકમાં મૂકવામાં આવે છે, જેને ચૂડામણી કહેવામાં આવે છે. એટલે સીતાજીએ ગુપ્ત રીતે પોતાની પાસે સાચવેલું અને એ ચૂડામણી લઈ અને હનુમાનજીને કહે છે કે હનુમાન, આ જીવથી મેં મારું આભૂષણ સાચવ્યું છે. અને મારા પિતા અને રામના પિતા બંને જ્યારે આશીર્વાદ આપતા હતા ત્યારે આ ચૂડામણી મને મારા મસ્તક ઉપર એના આશીર્વચનના રૂપમાં આપેલું. આ અદૃશ્ય રીતે મેં રાવણને આ લંકાની અંદર જીવની જેમ સાચવ્યું છે ચૂડામણી. એટલે હે રામ, રામને કહેજે કે તમને જે એક હનુમાન સાચો છે એ સૂચવવા માટે હનુમાન મને મળ્યા છે, એના માટે થઈને આ મારું જીવ જેવું આભૂષણ હું એને પુરાવા રૂપે આપું છું. અને મારો સંદેશો આપજે કે હવે હું જીવન ટકાવી રાખી શકું એમ નથી. હનુમાનજી મહારાજે એ ચૂડામણી લીધું છે. ક્યાં ટાઈમ કેવો? 10:30 છે. હનુમાનજી મહારાજે એ ચૂડામણી લીધું છે અને જીવની જેમ સાંચ્યું છે. અને સાંજના નીકળ્યા. રાવણના આવાસની અંદર તો ઘણા બધા ખાદ્ય પદાર્થો હતા. ભૂખને એને બહુ સંયમથી પકડી રાખી. ઝાડવા પર ફળ હતા, પણ નહીં ને ફળ તોડવા જાય અને કોઈક રાક્ષસની નજરમાં આવી જાય અને આખો પ્રોજેક્ટ અધૂરો રહી જાય, આખું ઓપરેશન લંકા અધૂરું રહી જાય. એટલે હનુમાનજી મહારાજ ભૂખને દબાવીને બેઠા હતા. એટલે એને કીધું કે માં, બીજું તો બધું ઠીક, પણ આ અશોક વાટિકાની અંદર બહુ જ તાજા ફળ હું જોઈ રહ્યો છું માં, અને હવે મને ભૂખ લાગી છે. તમારે કોની અનુમતિ લેવાની? એટલે કે હનુમાન, જો આ રાક્ષસોની નગરી છે અને તમારી અટકચાળી જાત, એટલે એક બે ફળ લઈ લે અને ખાઈ લે તો મને કઈ બહુ વાંધો નથી. આ રાક્ષસો બધી હુઈ ગઈ છે થાકીને. પણ હનુમાનજીને જે અંદરનો આનંદ હતો ને જાનકીજીને જોયાનો, એટલે આર પારની લડાઈ લડી લેવાનો જ હવે મૂડ હતો. એટલે હર્ષની અંદર હનુમાન હતા કે હવે અશોક વાટિકા છે ને હું છું હવે. અને હનુમાનજી મહારાજ
એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, એટલે થોડા દૂર વયા ગયા. માં જાનકીજી બેઠા હતા એટલે એમ ખબર ન પડી કે ભાઈ આમની સાથે આને કોઈ સંબંધ છે, સાંઠગાંઠ છે. જાનકી અનુમતિ આપી છે એટલે કે માં હવે કાંઈ બહુ ચિંતા કરો માં, હવે તો આમથી આ ઘડીઓ આવી ગઈ છે અને કઈ લંકામાં લાઈ લાગશે એનો હવે બહુ કઈ ભરોસો નથી, એટલે તમે નિશ્ચિંત રહેજો અહીંયા. અને હવે હું રામ પાસે જઈશ અને સંદેશો આપીશ, પણ હવે મને થોડુંક મોજ આવી ગઈ છે, મને મોજ કરી લેવા દો. અને હનુમાનજી મહારાજ તાજા ફળના વૃક્ષો પર બેઠા છે, જેટલા ખાય છે. બીજા થોડાક રાક્ષસો પહેરેદાર બેઠા છે, અમુકના માથા ઉપર ફેંકે છે. મૂળ તો બચપણનો સ્વભાવ હતો ને, દેવતાઓએ જે વરદાન આપ્યા હતા અને જે મૂળ હતો ને એ જ મૂળની અંદર હનુમાનજી પાછા આવી ગયા છે. માં જાનકીના દર્શન થઈ ગયા. એક જીવાત્માને પરમાત્મા તરફ લઈ જવાનો એક સંકેત મળી રહ્યો છે. અહંકારી રાવણના અહંકાર ટાળવાનો સમય થઈ ગયો છે. અને ત્યારે ઉત્તમ ભક્તના મનમાં એમ થયું છે કે હું રામદૂત બનીને આવ્યો છું અને હું સાર્થક મારું જીવન થઈ ગયું છે. હું રામનો માં જાનકીજીનો સંદેશો લઈ અને રામને પહોંચાડીશ. ત્યારે રામ કેટલી ઉત્કંઠાથી મારી વાત સાંભળશે અને રામને કેટલો સંતોષ થશે. તમે રામનું સોંપેલું કામ જ્યારે પૂર્ણ કરો ને, અને તમે જોજો નાનું એવું કાર્ય સિદ્ધ પૂરું થઈ જશે ને, હાય હેમે ખેમે આપણું કામ થઈ ગયો, ભયો થઈ ગયો, હે ને, તો પણ આપણને સંતોષ થાય છે. તેના તો 7 સમુદ્ર જેટલો મોટો એક સમુદ્ર પાર કરી અને એક અજાણ્યા દ્વીપની અંદર આવે છે, રાક્ષસોની નગરીમાં આવે છે અને રૂના ઢગલામાંથી સોય જેમ આપણે શોધીએ એ રીતે આજે લંકામાંથી માં જાનકીજીની ભાળ મળી ગઈ છે. એટલું જ નહીં, એનો સંતોષ લઈ અને હનુમાનજી આજે ખુશાલ છે. ખૂબ જ એ ઉપદ્રવ મચાવી રહ્યા છે. રાક્ષસો જોવે છે કે આવો વાનરો જોયો નથી ક્યારેક, આ ક્યાંથી આવી ચડ્યો, મારો અને ભગાડો. પણ એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપરથી મોટી ડાળ લઈને, કારણ કે આ તો આગ લગાડવી છે, કઈ કારણો તો જોઈ ને એને. કાલે તો એ પ્રત્યક્ષ થશે, કાલ તો આપણે લંકામાં લાઈ લગાડવાના છીએ. એટલે એની પૂર્વ ભૂમિકા રૂપે હનુમાનજી મહારાજ ચારે તરફ ઉપદ્રવ મચાવી રહ્યા છે. પાકા ફળ તોડી નીચે નાખે છે. બીજા પક્ષીઓ ખુશખુશાલ છે. નાના પક્ષીઓ હનુમાનને આવીને એને સરાહના કરે છે કે આ પાકા ફળો ખાવા નથી દેતા રાક્ષસો. થોડાક જળાશયની અંદર નાખે છે. થોડાક રાક્ષસો, જે રાક્ષસીઓ માં જાનકીજીને સતાવતા હતા એ રાક્ષસીઓને કાચા જામફળ ને કાચા સફરજન ને મારે રાક્ષસીઓ ગોતે છે, પણ એ પાંદડા પાછળ પોતે અદૃશ્ય બની જાય છે. बड़े लुत्फ उठा रहे हैं हमारे हनुमान जी महाराज. और आप तैयारी करें, कल लंका जलानी है हमें. बस अस्तु. હનુમાન કથાના છઠ્ઠા દિવસે ખૂબ જ શાંતિથી ને શિસ્તબદ્ધ રીતે આપણે સૌએ આ કથા માણી અને આ કથાનો નિચોડ માંથી ફક્ત આપણે 10% ઉતારીએ તો પણ આપણું જીવન ધન્ય થઈ જાય. આજની હનુમાન કથામાં ઉપસ્થિત રમણીકભાઈ આયા, બાપીશ્રી મારા નરેનભાઈ આયા, પ્રફુલભાઈ રાજવીર, શોભનાબેન વિટલાણી, સર્વેનું સોસાયટી વતી રાધાકૃષ્ણ સત્સંગ મંડળ વતી સ્વાગત કરું છું. અને ઘનશ્યામભાઈને વિનંતી કરું કે તેઓ આ સર્વે આમંત્રિતોને કેસ ઓઢાડી સન્માન કરે. શોભનાબેન, નરેનભાઈ, રમણીકભાઈ, પ્રફુલભાઈ અને અમારા કમિટી મેમ્બર પણ ઘણા દિવસથી બહાર ટૂરમાં એવા ભાવેશભાઈ વાજાને વિનંતી કરું કે તેઓ પણ અત્રે આવે અને ઘનશ્યામભાઈ પાસેથી સન્માન સ્વીકારે. ભાવેશભાઈ. સુકેતુભાઈ વસાવડા પણ અમારા નવરાત્રીમાં ખૂબ સુંદર મજાની સેવા આપે છે. સુકેતુભાઈ વસાવડા પણ અત્રે આવે અને સન્માન સ્વીકારે. આવો. નવીનભાઈ અને રમણીકભાઈ, ભાભીશ્રી અને મામીશ્રી પણ આવે. મામી આવો. આભાર દિલીપભાઈ આપનો. અત્રે ઉપસ્થિત
સર્વે ભક્તજનોનું સ્વાગત છે. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પધારો સાહેબ. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પધારો પધારો. રંજનબેન અને ભારતીબેન કોટકને પણ વિનંતી કે આપ અત્રે પધારો. રંજનબેન અને ભારતીબેન કોટકને પણ વિનંતી આપ કેક ગ્રહણ કરશો, પ્રસાદી કેકથી પ્રસાદી ગ્રહણ કરશો. રમણીકભાઈ અહીંયા સાહેબ અને માતુશ્રી બંને પધાર્યા છે. ઓશોના પરમ ભક્ત અને ઓશોના હાથે વિકસિત થયેલા અને ઘણા બધા લોકોના જીવન એમ કહેવાય કે જીવન બદલી નાખ્યા છે એવા ઓશોના પરમ ભક્ત અને અમારા સૌના ગુરુ એવા શ્રી રમણીકભાઈ અત્રે વધાર્યા છે. આપનું સ્વાગત છે તમને. જય માતાજી. છ દિવસ કથાના ક્યાં વયા ગયા ખબર ન પડી. એમ થાય કે બસ અમને તો એવી ઈચ્છા થઈ કે તમે રોજ અહીંયા અમે રોજ સાચી બદલી ગઈ છે આ જે આપણી કથાનો. અને ખરેખર આપણે બધા માટે ખૂબ ગર્વની બાબત છે અને નસીબની બાબત છે કે આપણી આ જગ્યાની અંદર કેટલા ધાર્મિક કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને હજી પણ ભગવાનની કૃપાથી આપણે ઘણા ધાર્મિક કાર્યક્રમો
दुर्लभ मारे दही में भोजा समुतर जन तारे आरती की जय हनुमान लला की आरती की जय हनुमान लला सुर नर मुनि आरती उतारे जय 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 हनुमान उचारे अंजन लाल कपूर लाचारे आरती कवच अंजना मारे जो हनुमान जी की आरती गावे बसी वैकुंठ परम पद पावे आरती की जय हनुमान लला की 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 दुष्ट दाना रघुनाथ कला की दुष्ट दाना रघुनाथ कला की आरती की जय हनुमान लला 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 की आरती की जय हनुमान सियावर रामचंद्र भगवान की जय पवन सुत हनुमान जी महाराज की जय उमापति महादेव की जय रमापति रामचंद्र भगवान की जय सदा वसंतं हृदयारविन्दे ॐ भवानी सरितां नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। આપણે હજી થોડીક વાર થોડોક સમય છે આજે આપણી પાસે તો નામ સંકીર્તન પણ થોડુંક કરવાનું છે આપણે 5 મિનિટ ગઈકાલે આપણે નામ લાગ્યો રે વાલીડા તારો રંગ લાગ્યો રંગે ઘે રાજા વાલી પ્રભુ રજા રે આપો મેં તો લીધું તારું નામ મારા શુભ થયા કામ મેં તો લીધું તારું નામ મારા શુભ થયા કામ રંગ લાગ્યો રે વાલીડા તારો રંગ લાગ્યો અમને ઘે રાજા વાલી પ્રભુ રજા રે આપો મેં તો જોયું તારું મુખ મારા ટાળી ગયા દુઃખ મેં તો જોયું તારું મુખ મારા ટાળી ગયા દુઃખ રંગ લાગ્યો રે વાલીડા તારો રંગ લાગ્યો અમને ઘેર જવાની પ્રભુ રજા રે આપો મેં તો જપ્યા તારા જાપ મારા ગળી ગયા પાપ મેં તો જપ્યા તારા જાપ મારા ગળી ઘેર જવાની
नील नीरज सुन्दरम् भजु दीन बन्धु दिनेश दानव दैत्य वंश निकन्दनम् रघुनन्द आनन्द नन्द कौशल चन्द्र दशरथ नन्दनम् दिनेश दानव दैत्य वंश निकन्दनम् रघुनन्द आनन्द नन्द कौशल चन्द्र दशरथ नन्दनम् शिरमुकुट कुण्डल तिलक चारु उदार अंग विभूषणम्